હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જે સરસ મજાની સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે એટલે આપણું વીકેન્ડ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા સરસ મજાના કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી દઉં તમને. અને આ બે મારી ક્યુટી પાઈ જો મસ્ત રિલેક્સ થવા બેસી ગઈ છે અને હિમાંશુ એનું કામ કરવા મળ્યો છે. હિમાંશુ તો બ્રેકફાસ્ટમાં હું ખાવાનું છે હિમાંશુ? ચાલજે બોલ દે ફટાફટ. હું ખાઈ લીધું લે આ હાય. તો હું ચાલમી તો બીજો કંઈક પ્લાન કરીએ છીએ. શું બનાવવાનું? વિચારતા હતા થેપલા કરીએ. આ તો વાંધો નહીં, તોય ખાઈ લઈશું. તોય ખાઈ લઈશ તું યાસી તું બ્રેકફાસ્ટમાં બર્ગર હોય હું ખાઈ લીધું છે કાલે. હે મિની તારે શું ખાવાનું છે? મિનીને શું ખાવાનું છે? ઓકે તો ચાલો ફટાફટ હવે થેપલા બનાવી દઈએ. અહીંયા જો બધો નાસ્તો લાવ્યા હતા ને બધો અહીંયા પડ્યો છે. આ મારી ફેવરિટ વસ્તુ છે આ અને આ સિમ્પલ છે. અહીંયા ચારમી બેન બનાવે છે. ચારમી શું કીધું તે? બેગલ. તો આ થેપલા માટેનો મેં બધો મસાલો રેડી કરી દીધો છે. મીઠું, ધાણા જીરું, હળદર, મોણ છે, તલ છે, જીરું છે, મેથી છે અને આ છે લસણવાળી ચટણી. શું કહેવાય આની અંદર ઘણા દહીં નાખતા હોય, થોડી શુગર પણ નાખતા હોય. દૂધી હોય તો દૂધી તો બહુ મસ્ત લાગે અને ભાત હોય તો ભાતના અને દૂધીના થેપલા બહુ મસ્ત થાય. પણ મારી પાસે ભાત પણ નથી અને દૂધી પણ નથી એટલે કીધું ચાલશે ઓનલી મેથીવાળા. તો આ જો લોટ બંધાઈને થઈ ગયો છે રેડી. બેગલ્સ થઈ ગયા છે રેડી. હવે આમાં ચારમી આપણે પિઝાનું કેમ ટોપિંગ કરીએ એવી રીતે પિઝાનું ટોપિંગ કરશે ને પછી ખાશે. આ એર ફ્રાયરમાં બનાવ્યા છે. ચારમી બેને મોઢામાં પાણી આવી જાય ને એવા પિઝા સ્ટાઇલના બેગલ્સ બનાવી દીધા છે. હિમાંશુ મળ્યો છે ચા બનાવવા. હું હિમાંશુ બોલા હે એવું થોડી બોલ દે. હું જેટલું કમાઉં છું ને આપણે બંને ભેગા થઈને એમાંથી 90% છે ને આપણે ચામાં એમાં એક્સપ્રેસ કરીએ. કેટલી ચા પીવે તું? જાને કાંઈ નથી ચાહતી. આખા દિવસની મારી એક મોટો કપ નહીં થતી હોય હિમાંશુ. કોટાડી રાખ દર 5 મિનિટે કહીએ કે ચા. જા 1 મિનિટ હો. દર 5 મિનિટે તો કોઈ ચા ન પીવે હિમાંશુ. હાવ પછી તારું કંઈ નક્કી નથી. હા ભાઈ હા. તો થેપલા જોડે તો ચા જોઈએ જ ને. તો જો આપણે સન્ડેનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી. ચા, થેપલા અને મરચાં. તમને કઈ ટાઈપના થેપલા ભાવે છે? હવે તો ઘણી બધી વેરાયટી આવતી હોય છે થેપલામાં. એકચ્યુઅલીમાં બધા અલગ અલગ નાખી બનાવતા હોય છે. આ છે ખાલી મેથીના. શું કરવા બેસી ગયો? એડજસ્ટ કરું છું. જો 1 2 3 4 તોય ઘટશે હો. ના એટલે ત્યાં અલગ પ્લગ આવે છે ને યુરોપિયન. આ ટાઈપનો પ્લગ ચાલે ટુનિશિયામાં, ઇન્ડિયાવાળા. એટલે હું ગોતું છું હવે ક્યાં કયા જો 1 2 મળે, એક આ ત્રીજું આઈડિયા અને એક આઈડિયા યુનિવર્સલ. ઓકે સરસ. 4 થઈ ગયા. હવે એક એક્સટેન્શન. પાવર બેંક નો ભૂલી જતો. ચાર્જિંગ કરવા મૂકી દીધી પાવર બેંક? ના ચાર્જ કરે અમે તો ઓવરનાઇટ કરશું થઈ જશે. કઈ છે ને ઇનફ જ જોઈ ને. કે અને હું અહીંયા જો હાથ સિલાઈ કરવા બેસી ગઈ છું. 1 2 દેખાય છે? 3 કારણ કે આ વખતે મારે આ થોડું છે ને શું કહેવાય કે જમ્પસૂટ લાંબુ આવ્યું છે ફર્સ્ટ ટાઈમ. હવે હાથ સિલાઈ કરી દઉં. ચાલો તો હવે હું પાછી આવી ગઈ છું કિચનમાં સાંજનું ડિનર બનાવવા માટે. તો હું બનાવવાની છું આજે કોબીનું શાક અને રોટલી. સિમ્પલ એન્ડ નાઇસ. આ છે ને મેં જ્યારે હમણાં માટીના વાસણ યુઝ કર્યા હતા ત્યારે એક કોમેન્ટ આવી હતી કે તમે એનું કેવી રીતે લુક આફ્ટર કરો છો એમ. તો જ્યારે તમે માર્કેટમાંથી નવું વાસણ લઈને આવો તો સ્ટ્રેટ હવે ગેસ ઉપર નહીં ચડાવવાનું. કારણ કે મારો પોતાનો અનુભવ છે કે અમે તેલ લગાવ્યા વગર કેવી રીતે આગળ એની જે બિફોર કેર હોય એ કર્યા વગર જ ગેસ ઉપર ચડાવીને તો ફાટી દીધું. તો તમારે માર્કેટમાંથી લાવો માટીનું વાસણ એટલે પહેલાં એને તેલ લગાવવાનું. આપણે જે રસોઈ માટે વાપરતા હોય ને એ ઓઇલ. પછી આગળને ચારેય બાજુ લગાવી દેવાની. પછી પાછું તમને એમ થાય કે હવે ડ્રાય પડી ગયું છે એટલે પાછું લગાવવાનું. ડ્રાય થઈ જાય પાછું લગાવવાનું. ઘણું બધું તેલ લગાવી દેવાનું જ્યાં સુધી તમને એવું લાગે કે હવે વાસણમાંથી તેલ બરાબર અંદર નથી જતું અને તમને ઉપર રહ્યું હોય એવું દેખાય પછી સ્ટોપ કરી દેવાનું. એ પછી તમારે ઠંડા પાણીથી વાસણને ભરી દેવાનું અને 2 દિવસ રહેવા દેવાનું. એટલે આ માટી હોય ને એકદમ જ રીઢી થઈ જાય અને તમે ગેસ ઉપર જ્યારે વાસણને મૂકો ત્યારે તૂટી ના જાય. તો આવી રીતે માટીના વાસણનું તમે લુક આફ્ટર કરી શકો છો. અને બીજું કે
એવી બી કોમેન્ટ આવી હતી કે તમે ક્યાંથી લાવ્યા હતા. તો આ મેં આઈ થિંક પહેલાં બી એક વખત કીધેલું છે કે સૌરાષ્ટ્રમાં આપણે જ્યારે કાઠિયાવાડ લાઈક અમરેલી જિલ્લા સાઈડ જતા હોય ને વચ્ચે બોટાદ ને સાળંગપુરને આવે ને ત્યાં બહુ બધી લારી ઊભી હોય છે ને મોટા મોટા સ્ટોર પણ હોય છે. તો ત્યાંથી તમને આ વાસણ મળી રહેશે. બીજી ઘણી બધી જગ્યાએ મળતા હશે પણ મેં ત્યાંથી લીધું હતું. આ જે બીજા ઓરેન્જ કલરના છે ને એ પણ. તો અહીંયા આપણા કોબીનું શાક થઈ ગયું છે રેડી. ચાલો તો મસ્ત ડિનર પણ પતી ગયું, કિચન પણ ક્લીન થઈ ગયું અને હવે અમે બેગ પેક કરી દઈએ. હજી આ સામાન પણ મારે બધી ખાવાની વસ્તુ છે એ પણ નાખવાની છે બેગની અંદર. બધું જો અહીંયા કેવી રીતે પડ્યું છે. હાલી માનશું બધું ભરી દઈએ. જો મારા ઈમાનશું બધા હું આમાં ભરી દઉં. બેગ છે એક બેગ મેં મારી માટે રાખી હતી. મારો લૂઝ છૂટા કપડાં પડે છે ને પેલા. હા તો પણ આમાં આવી જાય ને. ઓકે મને લાગે સામાન બેગ ઘટશે જ હોતી. ના નો ઘટે નો ઘટે. આમાં છોકરીઓ ને મારા કપડા બધા આમાં આવી જશે. આ ઇજિપ્તનું છે. આ ઇજિપ્તનું છે કે હું એમાં છું કે તર્કીનું ખબર નહીં હવે. એ જો આ જૂનું સ્ટીકર નીકળ્યું, કાલે નવું લાગશે. આવું છે. તો અહીંયા જો સામાન પેક થઈ ગયો છે અને મિની બેન વિચારે છે કે મારે જોડે જવાનું છે કે નથી જવાનું. એને મિની તો એવું વિચારે છે ને. શું વિચારે છે મારો દીકરો? શું વિચારે છે? હે તને તો મિષ્ટી જોડે પ્લે કરવા જવાનું છે. હા મિષ્ટી જોડે જવાનું છે. મિનીને પણ હોલિડેમાં જવાનું છે હે ને. મિનીને હોલિડેમાં જવાનું. હા મિનીને જવાનું છે હોલિડેમાં. મારા દીકાને જવાનું છે હોલિડેમાં. મારા પપ્પુલિયાને જવાનું. જો કે બેટા મિષ્ટી જોડે પ્લે કરવા જવાનું છે મારા દીકાને. હે ને ડાય દીકો છે. મમ્માનો વલો દીકો છે. ઢીંગલો છે ઢીંગલો છે. વાલકુડીઓ છે વાલકુડીઓ ગટુડીઓ. મિની જો કંઈ મસ્ત અહીંયા રિલેક્સ થઈને બેસી ગઈ છે. એને મારા દીકરો ડાય દીકો છે કા. ચાલો તો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. બધું ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે. ચાલો તો આપણે મળ્યા હવે નવા વ્લોગમાં. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.